રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા ફૂલનું મૂલ. શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલા. કુંજોમાં અને બગીચામાં ફૂલ ઝાડ બધા શિશુહીન મા બાપ જેવા ઉદાસ ઊભા હતા. પણ પેલું સરોવર કોનું? એ સરોવર વચ્ચોવચ્ચ એક કમળ ઉઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાએ ના ખીલે. સુદાસ આનંદથી છલકાઈ ઉઠ્યો. એના મનમાં થયું કે રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ. ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળને જોઈને મોં માગ્યા મૂલ આપશે. વાયુનો એક હિલોળો વાયો. કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હિંચકો ખાધો. માથા ઉપરથી એક કોયલ ટહુકતી ગઈ. માળીએ માન્યું કે મંગળ શુકન થયા. સહસ્ત્ર પાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઊભો રહ્યો. રાજાજીને સમાચાર કહેવડાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલને શી જતના કરી રહ્યો હતો. એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિંદુ પણ સુદાસે ન પડવા દીધું. એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતો જોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું, ફૂલ વેચવાનું છે? રાજાજીને ધરવાનું છે કહીને સુદાસે ટૂંકો જવાબ આપ્યો. મારે તો રાજાજીને પણ ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યા છે. બોલો શું દામ લેશો? પણ હું એક માશા સુવર્ણની આશા કરીને નીકળ્યો છું. કબૂલ છે? માશા એટલે સોનું તોડવાનું એ કાળનું પ્રાચીન માપ. ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુમકુમ ચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજીત પગે ચાલતા બુદ્ધદેવના દર્શને ઉપડ્યા છે. નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે. કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું કે ફૂલનું શું લઈશ સુદાસ? સુદાસ કહે, મહારાજ, ફૂલ તો આ સજ્જને રાખી લીધું છે. કેટલી કિંમતે? 1 માશા સુવર્ણ. હું 10 માશા દઉં. રાજાજીને માથું નમાવીને પેલો પુરુષ બોલ્યો કે સુદાસ, મારા 20 માશા. રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો, હું અને આ બંને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે ધરવાનું છે. આ પુષ્પને માટે આજ અહીં આપણે રાજા પ્રજા રૂપે નથી ઊભા, 2 ભક્તો રૂપે ઊભા છીએ. રોષ કરશોમાં. હે સ્વામી, આજે ભક્તિના પૂર દુનિયાદારીની મર્યાદા માનતા નથી. હસીને રાજાજી બોલ્યા, બહુજન, હું રાજી છું. સુખેથી માંગણી કરો. તમે 20 માશા કહ્યા, મારા 40. તો મારા એટલું બોલવા જાય ત્યાં તો સુદાસ બોલી ઉઠ્યો, માફ કરજો મહારાજ, માફ કરજો સજ્જન, મારે આ ફૂલ વેચવું જ નથી. એટલું કહીને તેણે દોટ મૂકી. બંને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા. સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખર્ચે, એ પુરુષ પોતે કેટલા ધનવાન હશે, કેટલા દિલાવર હશે. એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે. પદ્માસન વાળીને વડલાની છાંયે ભગવાન બુદ્ધ બેઠા છે. ઉજ્જવળ લલાટ, મોં પર આનંદ, હોઠમાંથી સુધા ઝરે છે, આંખમાંથી હમી ટપકે છે. જેવો વાદળોનો ઘેરો ગંભીર ઘરઘરાટ, એવો જ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે. સુદાસ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે. ભોંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું. વાયુની એક લહેરી વાય કમળની પાંદડીઓ
ફરી ફરીને હસવા લાગી. સુદાસને શુકન ફળ્યા. હસીને ભગવાન બુદ્ધે મીઠા સ્વરે સવાલ કર્યો, હે વત્સ, કાંઈ કહેવું છે? કાંઈ જોઈએ છે? ગદગદ સ્વરે માળી બોલ્યો, બીજું કંઈ નહીં, તમારા ચરણ કમળની માત્ર એક જ કણી.